પશ્ચિમ બંગાળના નવા હિન્દુવાદી મુખ્યમંત્રી બનશે શુભેન્દુ અધિકારી. ભારતના ચોથા એવા મુખ્યમંત્રી હશે કે જે સ્પષ્ટ હિન્દુવાદી નેતા તરીકે જેમની છબી છે એવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને આજે જાહેર કરવામાં આવ્યા છે, જેમના લીધે ભાજપ બંગાળમાં જીત શક્ય બની છે. એવા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પણ એમની સીટ પરથી હરાવ્યા. અને એમનો એક નારો છે જે બંગાળમાં પણ બહુ ચર્ચામાં રહ્યો ને એ બધી જગ્યાએ ખરેખર ચર્ચામાં હોવો જોઈએ. સબકા સાથ સબકા વિકાસ નહીં, એ નારાને એ લોકો નથી માનતા. શુભેન્દુ અધિકારી છે એ નારા નથી માનતા. એમનું માનવું એવું થાય છે કે જેનો સાથ એનો જ વિકાસ, સબકા સાથ સબકા વિકાસ, આ એ નારા કે છોડ દો. ફરીથી એકવાર શુભેન્દુ અધિકારીને બંગાળના મુખ્યમંત્રી બન્યા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, અને સર્વ હિન્દુ સમાજને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમને આ ચોથા એવા મુખ્યમંત્રી મળ્યા છે કે જે સ્પષ્ટ હિન્દુવાદી વલણ ધરાવે છે. આ અગાઉ યોગી આદિત્યનાથ, હેમંતા બિસ્વા શર્મા અને ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી, અને ચોથા હવે બન્યા છે પશ્ચિમ બંગાળના શુભેન્દુ અધિકારી, જેઓ સ્પષ્ટ વલણ ધરાવે છે, કોઈ બેવડી નીતિમાં માનતા નથી. એમનું એક જ છે. શુભેન્દુ અધિકારીનું એવું પણ બયાન આવ્યું હતું કે મને કોઈએ વોટ આપ્યા નથી, ખાલી હિન્દુ, જૈન, બૌદ્ધિસ્ટ એમના મતોથી જ હું જીત્યો છું, એવું પણ નિવેદન આવેલું. એટલે એના પરથી તમે વિચાર લગાવો કે આ કેવા નેતા હશે.